માં જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય દાડાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુર ને શબ્દ આપજો મને ગુરુ હરિયા આપજો જ્ઞાન જદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાવ વસિલ વેરી વાઘ વરોલા દુશ્મન કરે નહીં ગાવ એ અજોની સજોની ઉસાસૈન સાસૈન બેઠે ને યો બેન પોટે પ્રકાશે ના જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપંતે ન ચંતે કરતે કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની એ ઉદાન યપાન યચેન ચેન માતન તાતન ભ્રાતન સ્નેહ વિદેહાન દેહાન રૂપાન રેકેન માયાન કાયાન સાયા વિશેષે હે ઉદાસીન યાસી નિવાસી સુમંડી સ્વરૂપા વિરૂપા સ્વરૂપા સુચંડી હે સ્વરૂપા વિરૂપા સ્વરૂપા સુચંડી મોટા કરોડિયા ગામના આંગણે સમસ્ત ગઢવી ચારણ સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન હોય એમાંય આખો અમારો ચારણ સમાજ બેઠો હોય કૃષ્ણ પરમાત્માની હાજરી સૌ પ્રથમ ગણપતિની વંદા એને કરી આપણા પીઆઈ છે અધિકારી છે આપણને ગૌરવ હોય એવા ગઢવી પ્રવીણદાનભાઈ ગઢવીને આપણે તાળીના ગળાથી વધાવી અને દાદા જ્યારે ગાવા બેઠા ત્યારે મેં મારા મિત્ર ભરતસિંહ કીધું જલ્દી આવો હા હવે આવા સાંભળવા પછી ભજન નહીં મળે આ સહેલી આ શબ્દ આ તાલ મને મજા આવી કારણ કે આ હું પહેલાં 14-15 વર્ષ તારા સાંભળતો પછી ન મળ્યું સાંભળવા આવું પછી એવું સાંભળવા મળ્યું કે સાંભળવું ગમતું નથી એવું સાંભળવા મળ્યું પછી મને એટલે હું ભાગશાળી માણસ છું કે મને આનંદ એ વાત ન થાય દુનિયા મને સાંભળે છે એ તો સાંભળે છે પણ જ્યારે મારો સમાજ મને સાંભળતો હોય ત્યારે મને વિશેષ આનંદ થાય કારણ કે આ સમાજ એ સમાજ છે એ જેવું તેવું નથી સાંભળતો મને ખબર છે હા તો માની કૃપા છે કદાચ મારા અંદરથી માં જેવું તેવું કાઢતી પણ નહીં હોય તો સમાજ મને સ્વીકારતો હોય છે અને સમાજને હૈને હું છું એ પાકા ભય છે મને કુદરતી મારું તુંબેલ પ્રજ આ મારા મગજમાં કોઈ દી આવ્યું નથી મને તો મારો ચારણ સમાજ એટલી ખબર પડે કે ચારણ વાત પૂરી ચારણ કોઈ ગાડી લઈ નીકળે એમાં મોગલ સોનલ લખ્યું રાજી થવું કે આપણા ચારણની ગાડી છે મને ખબર છે જ્યાં પણ ચારણ ભેગા થાય કોઈ પણ કેવા છે ગઢવી તો એકબીજાને બધ ભલે છે ચા પાણી પાય છે અને એકતા આપણામાં છે પણ સાયલેન્ટ એકતા છે બરાબર આવી રાખવી જોઈએ એને કહેવાની અમે એક છીએ કહેવાની જરૂર છે ને સમય આવે તારે ખબર પડે કે આ એક સમાજ છે અને ઘણી વાર એવું બન્યું છે કે હું રાજી થઉં છું ચારણ સમાજ સમય આવે ત્યારે ઊભો થઈ જાય છે મારો પછી હાસ્યનો છે આનંદનો છે કારણ કે આ દુનિયામાં આનંદ કરવા માટે આવ્યો છું મને એક જ ઈચ્છા જીવનમાં કે હું દુનિયામાં ન હોય તો સમાજ યાદ કરવો જોઈએ કે આપણો ચારણ હતો આનંદ કરાવતો મુદ્દો આ છે મારો બીજો કોઈ મુદ્દો નથી આવ્યા હું નામ કરી નાખું મને કંઈક આવડે છે ને હું કલાકાર છું હજી મને ખુદને ખબર નથી હા તો દુનિયા કંઈક તમે કલાકાર છો તારે સેલ્ફીને એવું પડે ને એમ આપણે આપણા મોટા કલાકાર છીએ મને ખુદને ખબર નથી દુઃખની વાત છે આપણે કરવી પડશે મારે એટલે હું હાસ્યની વાત કરી થોડી વાર 5 મિનિટ માની સ્તુતિ કરી લઉં જેનાથી મારું હાલે છે કારણ કે ચારનું હાલતું હોય તો મા સિવાય હાલતું નથી અને મા માથે આપણને ભરોસો છે મા હોય એટલે દુનિયા પૂરી થઈ જાય હું તો આ ચારની દીકરીને જો રાજી તો હું ચોક્કસ આજ ખુલાસો કરું કે મારા ઘરની બહાર નીકળ્યો છું મારી દીકરીને પગે લાગ્યો હજી હું નીકળ્યો એવો દાખલો નથી પહેલાં મારી દીકરીને પગે લાગું છું એટલા માટે ખુલાસો કરું છું કે મને કોઈ એમ કે અગુબા તમે ઈચ્છા પડે બોલ નાખો સ્ટેજમાંથી ઈચ્છા પડે એમ નથી બોલતો કીધું બહુ વિચારીને બોલું છું ઈચ્છા પડે એમ બોલું કે મારી મને પાડી દે વિચારીને બોલું છું તો તમને બીક નથી કારણ કે આ પાવર છે મારી દીકરીનું મારી માથે મારે પાવર છે મારી દીકરીનું તમે 3 વાગે 4 વાગે 5 વાગે મને વિડીયો કોલ કરજો હું તમને મારી દીકરીની ઉપાસના બતાવીશ 11 વાગે મારી દીકરી બેસે સ્તુતિ કરવા માટે સવારમાં 5:30 સુધી મારી દીકરી સ્તુતિ કરતી હોય છે આનો પાવર છે મને બીજો કોઈ પાવર છે નહીં હા અને જે ગઢવી છે એની દીકરીનો પાવર હોવો જોઈએ એની બહેનનો હોય એની માતાનો એનો પત્નીનો એક પાવર હોવો જોઈએ કારણ કે એના હિસાબે તો આપણું હાલે છે આપણે તો ગમે આ ફરતા આવીશું આપણું કે નક્કી હોતું નથી આપણું ચારનું તો પણ ઘરમાં જે દીકરી છે આપણી એને છે આપણું હાલે છે એ મને ખબર પડે એનો મને અનુભવ છે
એટલે મેં તમને કીધું થોડી વાર માની સ્તુતિ કરી લઉં 5 મિનિટ પછી આપણે આગળ કાર્યક્રમ વધારી ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે સુરભી તું કે જગદંબા તમે જોગણે અને મારી અમે જપિયા તમારા જા હે એવા અખંડ દીવા તમારા બળે એ મારી પરગટિયા પોયા તમારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરાણ માઈ મેં દિક પાર દિગંબર યાદ નુંગર સાત સાયર દાનસ મે મારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરાણ માઈ મેં દિક પાર દિગંબર યાદ નુંગર સાત સાયર દાનસ મે નવ લાખ અને નવ ચોહટ નારી હાથ પસારી તેમ હરે યકડ પ્રવેશી ઈશ્વરી મારી યકડ પ્રવેશી ઈશ્વરી ગમા 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 કંદન બાહુતન જગુનંદ ભૈરવી ભજન કચ કુંડલાઈ ગંડલા મનો કંદ કાન કોદ ગત અસુર કાલ મતન મતમાં ધેંગડા નન જન આસની સાવધાન તન સપદાલ કે દેન જસ્તરી સુમ સુમ રત્તે રેતે જતિ મતમાં ધેંગડા નન જન વાઈ રત બેલ કર્મ કર્મ બોલ તાલી બાલ ચંદ ગત મુસમાલ બેક લઈ જન મોટ ગત સુનંદ બિંદવા મતમાં ધેંગડા નન જન કલ્લો લલ્લો જન ગત દાને અધિક બાલ ખોલ તે તે બાત નહીં ધર્મ કર્મ જન્માત મુક્તિ મુક્તિ નાની મતમાં ધેંગડા નન જન લોક લોક રાજ વિવિધ વિધાન લોક સોક આન સત્ય વાક્ય બોલની અતિ અતિ મતમાં સજ્જન મતમાં ધેંગડા નંદને રોસાડે પુણે ને મારી દિન દયાળન વેશ ભુજાડી બિરદાડે ઓકા તરવાણી દેવ તડાડી જય મોગલ માં મચરાડે મની જય મોગલ માં મચરાડે આતનભાઈ તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહસવારી કરવી પડે નહીં તારે ગરડી નજરોમાં દઈ તો સારે નમો મંગલા રૂપ મોગલ માણી નમો મંગલા રૂપ મોગલ માં सुना गैर मंदाई बाबा पारनाते मुझको हाथ मधाई लिधा पारनाते सुना गैर मंदाई बाबा पारनाते मुझको हाथ मधाई लिधा पारनाते सुना गैर मंदाई बाबा पारनाते रहे दाद लीली राखो मांसवाड़ी नमो मंगला रूप मंगल હું થાકી ગયો તમે થાકી ગયા કારણ કે માપે હારું બધું
કારણ કે આ સંતવાણીનું આ ગઢ છે, કચ્છ છે ને, એ મને ખબર છે. હા, ઘણી વાર એમ કહેતા હોય છે સંતવાણી વહી ગઈ, સંતવાણી નથી વહી ગઈ, સંતવાણી સાંભળવા વહી ગયા. સંતવાણી કોઈ દી જાય નહીં, ગેરંટી આપો છું. પણ સમય એવો છે, ગોળ ચક્ર છે, અહીંયાથી ચાલુ થાય એમ ફરતું ફરતું પાછું તો આવવું જ પડે, મને ખબર છે. પાછી એમાં સંતવાણી આવીને ઊભી તો હશે જ તે. પહેલાં નારાયણ બાપુ ગાતા, કાંદેશ બાપુ ગાતા, ત્યારે બધાએ જે સાંભળતા તેને સંતવાણી આવડતી. હવે નવી પેઢી આવી છે, એને ભજનમાં ખબર છે અને શું શબ્દ આવે એટલે મજા ના આવતી, બાકી કંઈ છે નહીં આમાં. પણ હજી આવા બેઠા છે દાદા, ત્યાં સુધી વાંધો નહીં આવે, સમજાવશે. અને ભજન સમજવા અઘરી વસ્તુ છે, પણ એટલે અમે આશીનું શું પકડ્યું કે માથાકૂટ જ નહીં, ખોટી વાતો કોઈ ના ઘર ભેગા થઈ જાય. અને સારામાં સારો ધંધો હોય, આવો મેં ક્યાંય ધંધો નથી જોયો. હા, નારાયણ બાપુ ને કાંદેશ બાપુ તારે પૈસા નહોતા. આપણે વાત થઈ, અમારા સોની સાહેબની વાત કરતા હતા, આખી જિંદગી કે મેં એમ ડ્રાઇવિંગ કર્યું છે, હવે તો ભાઈ કે 11,000 ને 5,000 ને 3,000 ને આવા પૈસા હતા. હવે એવો મસ્ત યુગ આવ્યો છે, કોઈ વાત જ નહીં કરવાની. કેવો ધંધો છે આમાં, 1 રૂપિયાનું રોકાણ નહીં. બોલો, એક જોડી કપડાં આ સાલ પહેરીને હાલતા. કદાચ મારા 5 લાખ નક્કી અહીંયા કર્યા હોય, કર્યા નથી, ખાલી વાત કરું છું. આ તો કદાચ મારા 5 લાખ રૂપિયા નક્કી કર્યા, મને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું? કોઈ રોકાણ તો છે ને, સારો ધંધો છે. હા, હવે કલાકાર તો એવા હલવાના સાહેબ. હું તમને દાખલો આપું, અમારો કોઈ પ્રોગ્રામ નક્કી કર્યો હોય, પછી અમે ફોન કરી કે ભાઈ અમે નહીં આવી શકીએ. કેમ? મારા માસી મરી ગયા છે, એમ કહે ને, નો ચાલે, બોલ વાગી જાય છે, આવું જ પડશે. ત્યાં બોલ મારી દીધા છે, એવું ન ચાલે, ભલે માસી મરી ગયા હોય આવું જ પડશે. એટલે અમારે જવાનું. જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ. આવું કેવું? માસી તો બેન હરખા જ હોય છે, પણ નહીં તમારી માસી ને મારી માસી રાશિ. આવું કેવું? દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. આવું થાય બાજુ, મેં જોયું છે. હા, અને હું આ સ્ટેજમાંથી હું બે બધા સમાજના જોક્સ મૂકી દીધા. હું પહેલાં કહેતો શરૂઆતમાં, ઘણી મારી ભૂલ્યું હશે સ્ટેજમાંથી, અને મેં 4-5 વર્ષથી મેં કીધું હવે હું પછી કોઈ સમાજના જોક્સ નહીં બોલું, કારણ કે સમય એવો આવી ગયો છે, પલટી મારી ગયો છે, ક્યારે આપણું અપમાન થઈ જાય, ક્યારે આપણે બે શબ્દ સાંભળવા પડે. અને મને કોઈ ગાય બોલે સ્ટેજમાંથી એટલે મારા સમાજને લાગી, મને ખબર છે, આખા સમાજ સુધી અસર થાય નહીં. એના કરતાં આપણે બંધ કરી નાખ્યું. હવે હું એક મારા બાપુને જોક્સ કહું છું.